12મા ધોરણનું સાયન્સ અને કોમર્સ અને આર્ટ્સ એ ત્રણેય જે પ્રવાહનું પરિણામ આવ્યું છે એમાં મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ખૂબ સરસ દેખાવ કર્યો છે. 99.99 ઉપર 4 વિદ્યાર્થીઓ છે. ડાંગર શૈલેષ, વાઘેલા ઋષિ, પટેલ મિહિર અને રુચિ ધોકિયા, આ 4 વિદ્યાર્થીઓએ 99.99 PR લઈ આવ્યા છે, એટલે બોર્ડના પ્રથમ સ્થાને કહી શકાય. બોર્ડ ટોપ 10 માં સાયન્સમાં 26 અને કોમર્સમાં 11 વિદ્યાર્થીઓ છે. બોર્ડ ટોપ 10 અને A1 ગ્રેડ લાવવો 10મા કરતા કોમર્સમાં અને સાયન્સમાં ખૂબ અઘરો પડે. તેમ છતાં પણ 67 વિદ્યાર્થીઓ 67 વિદ્યાર્થીઓ સાયન્સમાં A1 ગ્રેડ છે અને 101 પૂરા એ કોમર્સમાં A1 ગ્રેડ છે. 99+ PR માં 131 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં અને આર્ટ્સ અને કોમર્સ લઈને 70 વિદ્યાર્થીઓ 99+ PR માં છે. સબ્જેક્ટ ફર્સ્ટમાં કોમર્સ અને આર્ટ્સમાં 80 વિદ્યાર્થીઓ છે, જેને 100 આઉટ ઓફ 100 હોય. અને ખાસ કરીને એક આર્ટ્સના અંદરના એક વિદ્યાર્થી છે જે પણ બોર્ડ ટોપ 10 માં છે, 99.91 હર્ષિલ કટારિયા કરીને. એમ આમ જોવા જઈએ તો વિજ્ઞાન પ્રવાહ હોય કે સામાન્ય પ્રવાહમાં પણ આર્ટ્સ અને કોમર્સ બંને, તો બધાની અંદર જે કંઈ પરિણામ આવ્યું છે એમાં રાજકોટની જે કંઈ ખ્યાતનામ સ્કૂલો કહી શકાય, જે બધાનું સરસ પરિણામ આવતું એમાંની એક મોદી સ્કૂલ છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં અને જામનગર ડિસ્ટ્રિક્ટ એવી રીતના જો મોદી સ્કૂલનું વિચારીએ તો બધી જગ્યાએ જે કુલ વિદ્યાર્થીઓ કેટલા એના સેન્સની અંદર આપણા વિદ્યાર્થીઓ ખૂબ આગળ હોય છે, ખૂબ મોટી સંખ્યામાં આવે છે. આ બધા માટે વિદ્યાર્થીઓની તનતોડ મહેનત, વાલીઓનો ખૂબ સહકાર સરસ અને ટીચર્સની ખૂબ મહેનત જવાબદાર છે. અને જે વિદ્યાર્થીઓ જે છે ખાસ કરીને મોબાઈલથી દૂર રહ્યા છે અને સ્કૂલમાં રહીને રીડિંગ કર્યું છે એવા વિદ્યાર્થીઓનું વધારે સારું પરિણામ આવ્યું છે. અને આ બધા પરિણામ માટે ખાસ કરીને આ વિદ્યાર્થીઓને અને એમના પેરેન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. માકડિયા જલપરી. બોર્ડમાં 99.98 PR સાયન્સમાં અને ઓલ ઓવર સારું રિઝલ્ટ આવ્યું છે. હું મોદી સ્કૂલમાં અભ્યાસ કરું છું અને બોર્ડમાં બહુ સારી મહેનત કરાવવામાં આવતી હતી અને બાકી સાયન્સ માટે સારી મહેનત કરાવી છે. શરૂઆતમાં તો દર સન્ડેના એક એક્ઝામ લેવામાં આવતી અને બાદમાં જ્યારે બોર્ડ પાસે આવ્યું ત્યારે પણ ઘણી બધી એક્ઝામ લેવાની, એટલે બોર્ડનો તો ડર જ નહોતો રહી ગયો. માતા પિતાનો ખૂબ જ સહયોગ રહ્યો. જ્યારે ઓછા માર્ક આવે ત્યારે મોટિવેશન આપતા અને ક્યારેય મને એવી રીતે નથી કરવા દીધું કે ઓછા માર્ક આવ્યા તો હવે તારે ફાઇનલ નહીં જ આવે, માર્ક આવશે. જસ્ટ કોન્ફિડન્સ જે મને આવ્યો બોર્ડ માટે એ મારા માતા પિતા પાસેથી, અને મારા માતા પિતાએ પણ ઘણું સેક્રિફાઈસ કર્યું છે મારા PRમાં આવે એના માટે. તેઓએ કોઈ પણ બહાર જવાની ઇવેન્ટથી લઈને ક્યાંય એ લોકોએ ટાઈમ મારો વેસ્ટ નથી થવા દીધો. અહીંયા હું છું એનું કારણ મારા માતા પિતા જ છે. મારા માતા પિતાને પ્રાઉડ ફીલ થાય એના માટે હું બહુ ખુશ છું આજે કે મેં એમનું નામ રોશન કર્યું. તમારા માતા પિતાનો એક ખૂબ જ હસતો ચહેરો તમારી મહેનત કરી શકે છે. આથી તમે એટલી મહેનત કરો કે તમારા માતા પિતાને તમારા ઉપર પ્રાઉડ થાય. અને જો કદાચ મહેનત કર્યા પછી પણ માર્ક ન આવે તો ઇટ્સ ઓકે, તમે મહેનત કરી છે એ તમારા માતા પિતાને ખબર હશે.